નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, આજે આપણે પર્યાવરણ આધારિત એક અગત્યનો ટૉપિક જૈવ વિવિધતા અને સંરક્ષણ વિશે અભ્યાસ કરીશું। તેના પ્રશ્નો અને જવાબો વિશે આપણે ચર્ચા કરીશું। ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનો સમયગાળો ખૂબ જ નજીક છે, તો આ ટૉપિકમાંથી એક પ્રશ્ન પૂછાઈ જાય તો આપના 2 ગુણ પાક્કા થઈ જાય। ચાલો તો અભ્યાસ કરીએ જૈવ વિવિધતા અને સંરક્ષણ આધારિત પ્રશ્નો અને તેના જવાબો વિશે। જેમાં જોઈએ પહેલો પ્રશ્ન, જૈવ વિવિધતા શબ્દ કયા સામાજિક જીવ વૈજ્ઞાનિક દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી જૈવ વિવિધતાના વર્ણન માટે પ્રચલિત થયેલ છે? એ કયા સામાજિક જૈવ વૈજ્ઞાનિક છે એનું નામ પૂછવામાં આવ્યું છે, તો એના વર્ણન માટે પ્રચલિત નામ આવશે એડવર્ડ વિલ્સન। શું જવાબ આવશે? એડવર્ડ વિલ્સન, પહેલા પ્રશ્નનો જવાબ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, રિસ્પ્રીન સક્રિય રસાયણ કઈ વનસ્પતિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે? રિસ્પ્રીન સક્રિય રસાયણ એ જે વનસ્પતિ છે, વનસ્પતિ આવશે સર્પગંધા। પ્રશ્ન 2નો રાઈટ આન્સર આવશે સર્પગંધા। નેક્સ્ટ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 3, પશ્ચિમ ઘાટની કઈ જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે? પશ્ચિમ ઘાટની કઈ જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે? જવાબ આવશે ઉભયજીવી। પ્રશ્ન નંબર 3નો જવાબ આવશે ઉભયજીવી જાતિઓ। આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 4ની અંદર સંસ્થા છે IUCN 2004 પ્રમાણે, પર્યાવરણીય સંસ્થા પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા ખાલી જગ્યા કરતાં વધારે છે? જાતિઓની કુલ સંખ્યા કરતાં કેટલી વધારે છે? તો જવાબ આવશે 1.5 મિલિયન। IUCN 2004 પ્રમાણે જવાબ આવશે 1.5 મિલિયન કરતાં પણ વધારે, એટલે પ્રશ્ન નંબર 4 સહેજ વધારે એમ। આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 5ની વાત કરીએ। રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ। રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ ત્યારે હજુ સુધી માત્ર કુલ જાતિઓના કેટલા ટકા જાતિઓની જ શોધ થઈ છે? કુલ જાતિઓના કેટલા ટકા જાતિઓની જ શોધ થઈ છે? જવાબ આવશે 22%। પ્રશ્ન નંબર 5નો જવાબ આવશે 22%, રોબર્ટ મેના નામે, વૈશ્વિક અંદાજના સ્વીકારના અનુસંધાને। આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 6ની હવે આપણે વાત કરીએ। ભારત વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા જૈવ વિવિધતા દર્શાવતા દેશો પૈકી એક છે? ભારત વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા જૈવ વિવિધતા દર્શાવતા દેશો પૈકી એક છે, તો કે 12 જવાબ આવશે વિશ્વની 12 મોટી, બરાબર ને? આગળ જોઈએ પ્રશ્ન નંબર 7ની અંદર, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ખાલી જગ્યા થતી જાય છે? વિષુવવૃત્તીય ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા કેવી થતી જાય? તો કે ઘટતી જાય। વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જઈએ તેમ જવાબ આવશે ઘટતી જાય। આગળ જોઈએ પ્રશ્ન નંબર 8ની વાત કરીએ। ધી રિવેટ પોપટ પૂર્વધારણા કયા પરિસ્થિતિવિદે સમજાવી? તો એનો જવાબ આવશે પોલ એહરલિક। શું જવાબ આવશે? પોલ એહરલિક। નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવો પ્રમાણે પાછલા 500 વર્ષોમાં કેટલી અપૃષ્ઠવંશી જાતિઓ લુપ્ત થઈ? અપૃષ્ઠવંશી જાતિઓ લુપ્ત થઈ, એનો જવાબ આવશે 359 જેટલી। અને એવું પૂછે કે પુષ્ઠવંશીય જાતિઓ કેટલી લુપ્ત થઈ, તો એ જવાબ આવશે 338, એટલે 338। અહીં આપણે ધ્યાન રાખીશું IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજ પુરાવા પ્રમાણે
अपृष्ठवंशीय जातिओ लुप्त थई होय तो ये 359 आवशे અને પુષ્ઠવંશીય જાતિઓ પૂછે તો 338 અને વનસ્પતિ જાતિઓ કહે તો કેટલો જવાબ આવશે 87 તો કે 87 જેટલી વનસ્પતિ જાતિઓ પણ લુપ્ત થઈ છે IUCN ના રેડ લિસ્ટ 2004 ના દસ્તાવેજ પુરાવો પ્રમાણે. આગળ જોઈએ. હવે પ્રશ્ન નંબર 11 ની વાત કરી લઈએ. પ્રશ્ન નંબર 10. પૃથ્વી પર લગભગ ઓર્કિડની કેટલી જાતિઓ છે? તેનો જવાબ આવશે 20,000 જેટલી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. નીચેના પૈકી ઓસ્ટ્રેલિયાનો કયો સજીવ લુપ્ત થઈ ગયો છે? ઓસ્ટ્રેલિયાનો કયો સજીવ લુપ્ત થઈ ગયો છે? જવાબ આવશે થાઇલેસીન. શું જવાબ આવશે? થાઇલેસીન. લુપ્ત થતી જાતિઓની અંદર આપણે બીજી વાત કરીએ તો કે આફ્રિકા અંતર્ગત આવશે જવાબ ક્વેગા અને મોરેશિયસ એ ડોડો એ મોરેશિયસની વાત આવે. તો આ પ્રમાણે આ સજીવ લુપ્ત થઈ ગયેલ છે ઓસ્ટ્રેલિયાના થાઇલેસીન. નેક્સ્ટ વાત કરીએ હવે. પ્રશ્ન નંબર 12. ભારતનું રાષ્ટ્રીય જલીય પ્રાણી કયું છે? નદીની ડોલ્ફિન એ ભારતનું રાષ્ટ્રીય જલીય પ્રાણી છે. નેક્સ્ટ પ્રશ્ન. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે સૌપ્રથમ નીચે આપેલ પૈકી શેના માટે વર્ણન કર્યું છે? તો જાતિ વિસ્તાર સંબંધો આધારિત. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 14. કઈ વનસ્પતિ અને પ્રાણીઓને લુપ્ત થવા તરફ દોરી જનાર કારણો પૈકીનો એક છે? તો કે વસવાટનો નાશ અને નાના નાના ટુકડાઓમાં વિભાજન. આગળ પ્રશ્ન નંબર 15ની વાત કરીએ. કયા વૈજ્ઞાનિકે જાતિ વિવિધતાના વિવિધ પ્રકારનું સૂચન કર્યું? કયા વૈજ્ઞાનિકે જાતિ વિવિધતાના વિવિધ પ્રકારનું સૂચન કર્યું? R.H. વ્હિટકેરે. શું જવાબ આવશે? R.H. વ્હિટકેર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16. વસ્તીના બધા જ જનીનોને શું કહેવાય? તો કે એને કહેવાય જનીન પૂલ. વસ્તીના બધા જ જનીનોને જનીન પૂલ કહેવાય. પ્રશ્ન 17. ભારતમાં કયા વિસ્તારમાં વધુ જમીન વિસ્તાર છે? તો જવાબ આવશે ઉષ્ણકટિબંધમાં. ભારતના કયા વિસ્તારની અંદર? તો કે ઉષ્ણકટિબંધમાં વધારે જમીન વિસ્તાર છે. આગળ જે પ્રશ્ન નંબર 18. કયા જંગલો પ્રાણી અને વનસ્પતિ વિવિધતાથી સમૃદ્ધ છે? કયા જંગલો પ્રાણી અને વનસ્પતિ વિવિધતાથી સમૃદ્ધ હોય? જવાબ આવશે ઉષ્ણકટિબંધ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. વાઘની કેટલી ઉપજાતિઓ નાશ પામી છે? વાઘની કેટલી ઉપજાતિઓ નાશ પામી છે? તો એનો જવાબ આવશે 3 ઉપજાતિઓ. બાલી, જાવાન અને કાસ્પિયન. કયા જંગલો પૃથ્વીના ફેફસા તરીકે જાણીતા છે? તો પૃથ્વીના ફેફસા તરીકે જાણીતા હોય નામ આવશે એમેઝોન જંગલ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 21ની વાત કરીએ હવે. સિંહ જેવી પૂંછડીવાળો વાનર ક્યાં જોવા મળતો હતો? તો કે સિંહ જેવી પૂંછડીવાળો વાનર પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગોમાં જોવા મળે. આગળ જે પ્રશ્ન નંબર 22. કયું પ્રાણી ભારતમાંથી લુપ્ત થઈ ગયું છે? તો ચિત્તો જવાબ આવશે. આગળ વાત કરીએ. પુષ્ઠવંશીઓનો કયો સમૂહ નાશપ્રાયની સંભાવના પામતા વધુ પ્રાણીઓ ધરાવે છે? જવાબ આવશે સસ્તનો. પુષ્ઠવંશીઓનો કયો સમૂહ નાશપ્રાયની સંભાવના પામતા વધુ પ્રાણીઓ ધરાવે છે? જવાબ આવશે સસ્તનો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા સજીવ માટેનું યજમાન સ્થળ બની સ્વાગત કરે છે? જવાબ આવશે પક્ષીઓ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 25ની હવે વાત કરીએ આપણે. ભારત વર્ષમાં પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે કોને માનવામાં આવે છે? ભારત વર્ષમાં પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે રામદેવ મિશ્રાને માનવામાં આવે છે. કોને? તો કે રામદેવ મિશ્રા. પ્રશ્ન નંબર 25નો જવાબ રહેશે. 26. જૈવ વિવિધતાની જાળવણી કેટલા પ્રકારે થાય છે? તો કે જૈવ વિવિધતાની જાળવણી 2 પ્રકારે થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 27. 2002 સુધીમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્ય ભારતમાં છે? તો 89,492 અંતર્ગત.
હવે જોઈએ પ્રશ્ન નંબર 28. ભારતમાં કેટલા પીએચ સ્પોટ છે? જવાબ આવશે 3. ભારતમાં કેટલા આરક્ષિત જૈવાવરણ આવેલા છે? જવાબ આવશે 14. આરક્ષિત જૈવાવરણ કેટલા વિસ્તારો ધરાવે છે? પ્રશ્ન 30નો જવાબ આવશે 3. આગળ જોઈએ આઈબીએજી સાથે સંકળાયેલા ઉદ્યાનોની સંખ્યા કેટલી છે? તો એ 800થી વધારે આવશે. નેક્સ્ટ પ્રશ્ન 32. કયા કાર્યક્રમ હેઠળ યુનેસ્કો દ્વારા આરક્ષિત જીવાવરણનો સિદ્ધાંત રચાયો? કયા કાર્યક્રમ હેઠળ યુનેસ્કો દ્વારા આરક્ષિત જીવાવરણનો સિદ્ધાંત રચાયો? મેન એન્ડ બાયોસ્ફિયર. જવાબ આવશે મેન એન્ડ બાયોસ્ફિયર. પ્રશ્ન 33. ભેજવાળા બીજને પર્યાવરણના તાપમાને સંગ્રહ કરવાની પદ્ધતિ? તો એનો જવાબ આવશે શુષ્ક સંગ્રહ. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 24. રણથંભોર નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો એ રાજસ્થાનની અંદર આવેલ છે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 35. ગેંડા માટે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? તો કાઝીરંગા. પ્રશ્ન નંબર 36. કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે? IUCN. 37મો પ્રશ્ન. નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિઓને શું કહે છે? તો કે ગંભીર નાશપ્રાય જાતિઓ. જવાબ આવશે ગંભીર નાશપ્રાય જાતિઓ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 38. કળશપર્ણ વનસ્પતિ કયા ભાગમાં જોવા મળે છે? તો ઉત્તર પૂર્વીય ભારતના વર્ષા જંગલોની અંદર કળશપર્ણ વનસ્પતિ જોવા મળે છે. ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? જવાબ આવશે 90. ભારતમાં કુલ કેટલા વન્યજીવો અભયારણ્યો? તો જવાબ આવશે 448. તો આજે આ પ્રમાણે 1થી 40 પ્રશ્નો જૈવ વિવિધતા અને સંરક્ષણ આધારિત પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો, ચર્ચા કર્યો. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.